નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો માણસ એકલો પડી જાય છે તો કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ, કારણ કે ના જાણે આજકાલના લોકો કોણ જાણે ક્યારે છોડીને જતા રહે એ કોઈને પણ ખબર નથી હોતી। કારણ કે લોકો હવે એવા થઈ ગયા છે કે જો મતલબ તમારાથી એમનો નીકળી જાય છે તો એ તમારાથી દૂર ભાગવા લાગે છે। નંબર 2, દોસ્તો, થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો, કારણ કે આ જમાનો છે જે ક્યારેય તમને એ નહીં પૂછે કે તમે થાકી ગયા છો, થોડો આરામ કરી લો। નંબર 3, જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા અને આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે। નંબર 4, જે લોકો બીજાની આંખમાં આંસુ લાવે છે તે કેવી રીતે ભૂલી જાય છે કે પોતાની પણ 2 આંખો છે। કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે। તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે એ ભાગ્યે જ મળે છે। દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને પાછો સમય આપી શકે। ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે। મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે। ભરોસો નથી શું મારા પર, આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે। સમય સારો હોય કે ખરાબ એ પસાર થઈ જ જાય છે અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે। સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો। કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને, પરંતુ યાદ રાખજો મિત્રો, કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા, કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે। તમારી જિંદગી એ તમારા હાથમાં છે, એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા। દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે, એટલા માટે જેને પણ તમારો સમય આપો ને એ જોઈ વિચારીને આપજો મિત્રો। જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે। દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે। પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે। જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ, કારણ કે મૂડ સુધારવા માટે તો સમય મળે છે, પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો, એ હંમેશા યાદ રાખજો। દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એ રસ્તો શોધે છે। એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી
અને એ માણસ તમારી સાથે ઊભા હતા. આ કળિયુગ છે સાહેબ. કદર એની નથી થતી જે સાચે જ દિલથી સંબંધો નિભાવે છે, પરંતુ કદર એની જ થાય છે જે ફક્ત દેખાવો કરે છે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલી પણ કડવી હોય તેમ છતાં સચ્ચાઈનો સ્વીકાર કરો. રંગથી ડર નથી લાગતો સાહેબ. ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. જ્યારે સમય ખરાબ હોય ત્યારે પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ. જે સમયનું પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે. જિંદગીમાં ક્યારે એ ના વિચારો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જતા હોય છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે. વાત જ્યારે પોતાના પર આવે છે ને, ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ હજારો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે. જે લોકો તમને ભૂલી જાય છે એ પણ તમને યાદ કરશે. બસ એમના મતલબના દિવસો આવવા દો. કહેવાય છે કે ખરાબ સમય તો બધાનો આવે છે, પરંતુ કોઈ વ્યક્તિ તેમાં નિખરી જાય છે અને કોઈ તેમાં વિખેરાઈ જાય છે. જે તમારી આસપાસ ભીડ છે તેને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે તમને એ વ્યક્તિને તમારાથી મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે. બાકી સમસ્યા આપણને કમજોર કરવા નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખી જિંદગી નીકળી જશે. જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે છે જે જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે. બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ પણ ફરક નથી પડતો. માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે જ્યારે તે પોતાનાથી ઠોકર ખાય છે. અને આ જ કડવું સત્ય છે. જો સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો, કારણ કે સમય વીતી ગયા પછી કશું જ નહીં થઈ શકે. હંમેશા યાદ રાખજો, કેટલીક ચીજ કાંટાથી પણ વધારે દર્દ આપે છે, કારણ કે કાંટાનો ઘાવ તો થોડા દિવસોમાં જતો રહે છે, પરંતુ દિલના ઘાવ આખી જિંદગી પર રહે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.